કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે અગાઉ ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર બ્લુપ્રિન્ટ અને બોર્ડનું વિશ્લેષણ આપ્યું હતું. તો ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા કે સાહેબ બીએમાં પણ જો આવું હોય તો અમને આપો, અમને મદદરૂપ થાય. તો એના માટે આપણે બીએનું પણ આ રીતનું વિશ્લેષણ કર્યું છે છેલ્લા 3 વર્ષના પેપરોને ધ્યાનમાં રાખી, અને શું છે એ પ્રકરણ વાઇઝ એની પણ આપણે થોડીક ચર્ચા અહીંયા કરવાના છે. પણ એ પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો કે બ્લુપ્રિન્ટ શું છે એને આપણે થોડીક જોઈ લઈશું. તો આપણે આ બ્લુપ્રિન્ટ છે એ જોઈ શકો છો, જે તમને આપેલી છે સ્ક્રીન ઉપર. તો પ્રકરણ 1 જે છે એ જ આપણું આઈએમપી છે, કારણ કે આપણને પ્રકરણ 1 માંથી જ કેટલા ગુણનું પૂછાવાનું છે? 15 ગુણનું પૂછાવાનું છે. કેટલા ગુણનું પૂછાવાનું છે? 15 ગુણનું. જનરલ વિકલ્પ સાથે આપણને 15 ગુણનું. જો અહીંયા 2025 માં પૂછાયેલું એ પણ આપેલું છે, આ જનરલ વિકલ્પ સાથે છે, તો અહીંયા ઓકે પૂછાયેલું છે તેમ આપણે કહી શકાય 2025માં. ત્યારબાદ પ્રકરણ નંબર 2 સંચારના સિદ્ધાંતો, એમાં પણ આપણે જોવા જઈએ તો આપણે અહીંયા બ્લુપ્રિન્ટને જોતા જવી તો ખબર ખ્યાલ આવે કે વિભાગ એ ના કેટલા પ્રશ્નો છે, વિભાગ સી ના કેટલા પ્રશ્નો છે, વિભાગ ડી ના કેટલા છે. જો અહીંયા આપણને વિભાગ ઈ નો પ્રશ્ન નથી બ્લુપ્રિન્ટ પ્રમાણે, બરોબર છે, બ્લુપ્રિન્ટ પ્રમાણે છે નહીં, બરોબર. પણ તેમ છતાં આપણને કેટલા ગુણનું પૂછાય છે? 15 ગુણનું. આપણે કેટલા ગુણનું પૂછાય છે? 15 ગુણનું. બીજું પ્રકરણ છે ખૂબ જ નાનું છે અને ગુણભાર પણ એનું ઓછું છે, પણ પૂછાયેલું છે કમ્પ્લીટ, બરોબર. ત્યારબાદ આયોજન, તો એમાં વિભાગ એના 2 પ્રશ્નો છે, વિભાગ બી નો 1 પ્રશ્ન છે, વિભાગ સી છે, ડી નથી પણ વિભાગ ઈ છે. તો વિભાગ ઈ માટેનું એક ચેપ્ટર આવ્યું 3 નંબર. યાદ રાખજો વિભાગ ઈ ના કયા છે. અને 7 અને 12 જો અહીંયા ખોટું લખાયેલું છે, 17 ગુણનું પૂછેલું છે એવું લખેલું છે, પણ એટલા ગુણનું છે નહીં. કદાચ 25માં જોવું પણ પડે, કદાચ મિસ્ટેક પણ હોય, કદાચ 2 પ્રશ્નો પૂછી લીધા હોય તો બની શકે, પણ એવું બધું હોય નહીં. પણ જોઈ લઈએ, આપણે વિશ્લેષણ જોઈએ છીએ 25નું આવશે તેમાં. ત્યારબાદ વ્યવસ્થા તંત્ર, જેમાં વિભાગ એ અને બી ના પ્રશ્નો છે ને એવું કહે છે બ્લુપ્રિન્ટ, સી ડી ના 2 પ્રશ્નો છે એવું કહે છે. એટલે અહીં 2 પ્રશ્નો એટલે 4 અને અહીં 6, 6 અને 4 10 ગુણનું છે એવું પૂછાય છે જનરલ વિકલ્પ સાથે બી. કર્મચારી વ્યવસ્થા, અહીં 1 પ્રશ્ન છે, અહીં નથી. અહીં 2 પ્રશ્નો છે એટલે 4 ગુણ, અહીં નથી. અહીં 2 પ્રશ્નો છે એટલે સીધા કેટલા ગુણ થાય? 10. તો 10 ને 4 14 ને 15 ગુણનું આપણને આ ચેપ્ટરમાંથી જનરલ વિકલ્પ સાથે પૂછાય છે એવું એમને કીધું છે. પણ બોર્ડ 2025માં 10 ગુણનું પૂછાયેલું છે તેવું જોવા મળે છે. દોરવણી, તો 5 ગુણનો પ્રશ્ન એક આમાં પણ આવ્યો, એક આમાં પણ આવશે. 4 ચેપ્ટર જ છે એમાંથી આવે છે, પણ વિશ્લેષણ જોશું તો ખ્યાલ આવશે કે બીજા કોઈ ચેપ્ટર ઉપર ભાર મૂકવા જેવું છે કે નહીં. તો વિભાગ એ નો 1 પ્રશ્ન તો કે 1 ગુણ, વિભાગ બી નથી, વિભાગ સી ના 2 પ્રશ્નો એટલે 4 ગુણ, ડી નથી. આમાં પણ વિભાગ બી ના પ્રશ્નો કેટલા આપ્યા છે? 10. તો 10 ને 4 14 ને 15, આમાં પણ એવું કહે છે 15 ગુણનું, અને અહીંયા 15 ગુણનું પૂછાયેલું છે તેવું જોવા મળે છે. અંકુશ પ્રકરણ નંબર 7, વિભાગ 2 ના 2 પ્રશ્નો 2 ગુણ, 1 ગુણ, આના 2 ગુણ અને આના 3, 3 ને 2 5, 6, 7 ને 8 ગુણનું આપણને આ ચેપ્ટરમાંથી પૂછાય છે તેવું માનવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરવા જઈએ તો પ્રકરણ નંબર 8, જેમાં 2 પ્રશ્નો, આના 1 પ્રશ્નો, આના 1 પ્રશ્નો અને આના 1 પ્રશ્ન, 3 ને 2 5, 6, 7 ને 8, તો 8 ગુણનું પૂછાય છે. તો એ પૂછાયેલું છે તેવું જોવા મળે છે. ત્યારબાદ 9મું ચેપ્ટર, તો અહીં 2 પ્રશ્નો, અહીં 1 પ્રશ્નો, અહીં 2, અહીં 1, તો અહીંયા સેમ જ છે 8 ગુણનું, તો પૂછાયેલું છે તો કે હા પૂછાય છે. 10મું ચેપ્ટરના 2 પ્રશ્નો, અહીંયા 2 પ્રશ્નો, અહીંયા 1 પ્રશ્ન એટલે 2 ગુણ, અહીંયા 2 પ્રશ્નો એટલે 6 ગુણ, 6 અને 8, 10 ને 12, તો 12 ચેપ્ટરનું જનરલ વિકલ્પ સાથે 9માં પૂછાયેલું છે. ત્યારબાદ ગ્રાહક સુરક્ષા, એના 2 પ્રશ્નો, અહીં 1 પ્રશ્ન, અહીં 1 પ્રશ્ન,
અહીં એક પ્રશ્ન અને અહીં એક પ્રશ્ન 5 6 7 8 9 10 11 12 ને 13 તો અહીં 13 ગુણનું પૂછાયેલું છે તો અહીં પણ 5 ગુણનો પ્રશ્ન થયો ધંધાકીય પર્યાવરણમાં તો 8 ગુણનું છે તો 5 વાળા ચેપ્ટર 5 ગુણ વાળા ચેપ્ટર કેટલા થયા તો કે ત્રીજા નંબરનું ચેપ્ટર ત્યારબાદ 5મા નંબરનું 6ઠા નંબરનું અને 11 નંબરનું આ 4 પ્રકરણમાંથી આપણને 5 ગુણના પ્રશ્નો પૂછાશે કુલ પ્રશ્ન વિભાગીના કેટલા પ્રશ્નો છે તો કે 20 છે લખવાના પ્રશ્નો પણ 20 છે અને એના ગુણભાર પણ કેટલા છે 20 છે વિભાગ બી ની જો વાત કરવામાં આવે તો 10 ફરજિયાત 10 એમાં કોઈ ઓપ્શન છે નહીં વિભાગ સી ના કુલ પ્રશ્નો 17 છે એમાંથી 13 લખવાના છે અને જવાબ એના ગુણભાર છે 26 વિભાગ ડી ના પ્રશ્નો 12 છે એમાં 8 લખવાના છે અને 24 ગુણ છે વિભાગ ઈ ના 6 પ્રશ્નો છે પણ લખવાના છે કેટલા 4 બરાબર અને કુલ ગુણ 20 બરાબર ઇકોનોમિક્સ અને બીએ માં સી ડી અને ઈ ના કુલ માળખામાં ફેરફાર છે બાકી માળખું સરખું છે વિભાગ એ બી સી ડી ઈ પૂછાવાનો છે પણ એની અંદર પૂછાતા પ્રશ્નોનું માળખું જુદું છે અહીં કુલ આપણને 130 ગુણનું પ્રશ્ન પેપર હશે એમાંથી આપણે 33 ગુણ લાવવાના છે હવે આપણે વિશ્લેષણ ઉપર જતા રહેવી કે વિશ્લેષણની સ્થિતિ શું છે એનો ખ્યાલ આવી જશે કે બ્લુપ્રિન્ટ જે છે એમાંથી આમાં થોડોક તફાવત છે કે વધારે તફાવત છે તો આપણે શેના ઉપર ભાર મૂકવો તો પહેલું જ પ્રકરણ છે અને 15 ગુણનું છે અને પહેલા જ પ્રકરણમાં ફેરફાર છે કારણ કે બ્લુપ્રિન્ટ પ્રમાણે વિભાગીનો પ્રશ્ન છે જ નહીં પણ છેલ્લા 3 વર્ષ એટલે કે 24 25 અને 26 આ ત્રણેયમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાયેલો છે તો આપણે એમ માનીને ચાલવું કે 2027માં પણ પૂછાશે બરોબર એટલે આપણે 5 ચેપ્ટર તૈયાર કરવાના વિભાગ ઈ માટે એક 3 નંબરનું ચેપ્ટર હતું એની આગળ ઉમેરવાનું 1 નંબરનું ચેપ્ટર પછી 5 નંબરનું ચેપ્ટર પછી 6 નંબરનું ચેપ્ટર અને પછી 11 નંબરનું ચેપ્ટર આ 5 ચેપ્ટરમાંથી આપણે વિભાગ ઈ ના પ્રશ્નો તૈયાર કરશું શેના વિભાગ ઈ ના પ્રશ્નો આપણે તૈયાર કરશું બરોબર કારણ કે આપણે જોઈ શકાય છે થોડોક ફેર છે અહીંયા 3 પ્રશ્નો પૂછાવ છે કેટલા પૂછ્યા છે કારણ કે આમાં 5 ગુણના પ્રશ્નને આપણે એડ કર્યો ને એટલે ફેરફાર થાય ને અહીંયા 2 પ્રશ્નો જગ્યાએ 1 બરોબર અહીં 2 પ્રશ્નો છે તો અહીંયા પણ 1 પૂછેલા છે અહીં તો કે 2 પ્રશ્નો છે અહીં 1 પ્રશ્ન પાછો અહીંયા 2 પ્રશ્નો તો અહીંયા 2 પ્રશ્ન છે વિભાગ ઈ ત્રણેયમાં પૂછેલો છે તેવું જોવા મળે છે એટલે પહેલા જ ચેપ્ટરમાં ખાસો એવો ફેરફાર છે એ આપણે ધ્યાનમાં લેવાનું તો આપણે નમૂનાના પેપર ઉપર જે બ્લુપ્રિન્ટ આપે છે એને પ્રાધાન્ય નહીં આપી પણ માર્ચ ફેબ્રુઆરીમાં જે પૂછાયેલું છે એને આપણે પ્રાધાન્ય આપશું બીજું આપણે અહીંયા ફેરફાર નથી કરતા કે જે છે મેન આ ફેરફાર આપણે કરશું કે વિભાગ એનો પ્રશ્ન આપણને આ પ્રકરણમાંથી પૂછાય કારણ કે ગુણભાર 15 છે એક ચેપ્ટર તૈયાર કરો એટલે 15 ગુણ પૂરા વાય વધ્યા કેટલા બરાબર એક ચેપ્ટર કરો એટલે તમારે 15 ગુણ આવા 3 ચેપ્ટર તૈયાર કરો એટલે પૂરું પાસ ત્યારબાદ પ્રકરણ નંબર 2 માં તો પ્રકરણ નંબર 2 માં આપણે જોવા જઈએ તો મોટે ભાગે બ્લુપ્રિન્ટ છે એમ આપણે કહી શકાય સિવાય 24 માં અહીંયા એક પ્રશ્ન નથી પૂછ્યો બાકી બધું સેમ છે બરોબર 6 ગુણનું પૂછાવું છે એ પૂછાયેલું છે તો મતલબ પ્રકરણ નંબર 2 છે એ આપણે બ્લુપ્રિન્ટ ઓકે એ પ્રમાણે તૈયાર કરવાનું ત્રીજા નંબરનું ચેપ્ટર તો એમાં જોવા જઈએ તો પણ બ્લુપ્રિન્ટ ઓકે બરોબર આ નથી પણ આ લોકો અહીંયા ફેરફાર કરી નાખ્યો છે એટલે આ ગુણ સેમ છે મતલબ કે સીડી માં પ્રશ્નોમાં ફેરફાર થયો છે બ્લુપ્રિન્ટ નમૂનાના પેપર પ્રમાણે ડી વિભાગ નથી પણ આ 3 વર્ષ પૂછાયેલો છે એટલે કે આપણે આમાં ઉમેરો કરશું વિભાગ ડી નો પ્રશ્ન તૈયાર કરવો પ્રકરણ નંબર 3 માં વિભાગ ડી ના પ્રશ્નો તૈયાર કરવા બ્લુપ્રિન્ટ પ્રમાણે છે નહીં પણ આપણે આ 3 વર્ષનો અનુભવ પ્રમાણે કહી શકાય કે વિભાગ ડી નો પ્રશ્ન આપણે આમાં તૈયાર કરવો એટલે ટૂંકમાં ત્રીજા પ્રકરણમાં બધા વિભાગો આવી ગયા એ બી સી ડી અને ઈ બધા
વિભાગો તૈયાર કરો, પણ ડી ને અલગથી તૈયાર નહીં કરવો પડે, કારણ કે આમાં તૈયાર કરશો એટલે આમાં આવી જ જવાના છે, અલગથી કઈ તૈયાર કરવા જવાનું થશે નહીં. ત્યારબાદ પ્રકરણ નંબર 4 માં તો ગુણભાર પ્રમાણે 10 બરોબર છે, પરંતુ વિભાગ એ અને વિભાગ બી ના પ્રશ્નો નમૂનાના પેપરમાં તો છે જ નહીં, એની જગ્યાએ પૂછાયેલા છે. બરોબર છે, તો 3 વર્ષ આપણે આ બ્લુપ્રિન્ટને ધ્યાનમાં લઈશું, આને આપણે ધ્યાનમાં લઈશું નહીં. 24, 25, 26 ને ધ્યાનમાં લઈશું. તો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે તૈયાર કરશું. બરોબર છે, એને આપણે વિશેષ ભાર મૂકવાનું છે, આપણે આ બ્લુપ્રિન્ટને આપણે અનુસરશું. ત્યારબાદ પ્રકરણ નંબર 5 માં પણ મોટે ભાગે બ્લુપ્રિન્ટ પ્રમાણે છે, સિવાય આ પ્રશ્ન અને આ પ્રશ્ન તો બે નથી. બરોબર, કારણ કે અહીં 10 ગુણનું પૂછાવું છે કે દર વખતે એક ચેપ્ટર એક પ્રશ્ન પૂછાયેલો છે, એટલે આપણે આ 3 ને ધ્યાનમાં લઈશું. એટલે આ પણ 5 ગુણ માટે છે, એટલે આપણે બધા વિભાગ તૈયાર કરવાના. બરોબર, વિભાગ એ ના બે પ્રશ્નો છે, વિભાગ બી નો એક પ્રશ્ન છે, વિભાગ સી ના બે પ્રશ્નો છે, વિભાગ ડી નો એક પ્રશ્ન છે, અને વિભાગ એ ના જે 2 પ્રશ્નો છે એક પ્રશ્ન પૂછાયેલો છે. તો 5 ગુણનું કન્વર્ટ કરેલું છે બીજામાં. બરોબર, એટલે એ પણ આપણે ધ્યાનમાં લેવાનું. પણ જનરલ પેપર સાથે આપણને 15 ગુણનું આપણને આ ચેપ્ટરમાં પૂછાય છે, તો આપણે 2 ચેપ્ટર થયા 15 ગુણ વાળા. કયું ચેપ્ટર? પ્રકરણ નંબર 1 અને પ્લસ પ્રકરણ નંબર 5. તો આ 2 તૈયાર કરો એટલે આપણે કેટલા ગુણનું તૈયાર થયું? 2 ચેપ્ટર તૈયાર કરો એટલે 30 ગુણનું તૈયાર. વાય 3 ગુણ લેવાના રહ્યા, કારણ કે 13 તો આપણે પાસ. તો ગમે તે એક બીજું ચેપ્ટર કરો, 3 ચેપ્ટર તમે તૈયાર કરો તો તમે 33 ગુણથી આસાનથી પાસ થઈ જાઓ. ખાલી 3 ચેપ્ટર. તો આખા વારમાં 3 ચેપ્ટર તૈયાર ન થાય. હવે આમાં પાસ થવા જેવું લાગે શું? જે 2 ચેપ્ટરો વિશેષ એને ભાર આપી દો, લીટે તૈયાર કરી નાખો. એમસીક્યુ ગમે ત્યાંથી ન પૂછે, આવડવું જ જોઈએ. બરોબર છે, તો હવે તો આપણે 20 ગુણના એમસીક્યુ છે, એમાં તુક્કા મારશું તો આપણે 7-8 હાચા પડશે, તો વધારાના ને બીજા આપણે તૈયાર જ નથી કર્યા. હાલો માની લઈએ બીજા કે ચેપ્ટર વાંચવા જ નથી, 3 ચેપ્ટર જ વાંચવા, તોય તમે પાસ થઈ જાઓ છો. તો થોડુંક સ્માર્ટ વર્ક તૈયાર કરશો તો વાંધો ના. વિશ્લેષણ ઉપર થોડું ભાર આપવાનું, એના માટે જ આપણે આ વિશ્લેષણ તૈયાર કર્યું છે કે કયા ચેપ્ટરને ભાર આપવાનું પૂછેલું છે. જો તમે 15 ગુણ બધા વર્ષમાં, તો આ અને પેલું ચેપ્ટર 2 તૈયાર કરો એટલે 30 ગુણનું તમને કમ્પ્લીટ થઈ ગયું. કેટલા ગુણનું? 30 ગુણનું. 2 ચેપ્ટર તૈયાર કરવાથી 30 ગુણનું તમને મળી જાય. અને આ ત્રીજું ચેપ્ટર આવ્યું 15 ગુણ. 3 ચેપ્ટર તૈયાર કરો એટલે 45 ગુણ. 15 × 45 સીધા 3 ચેપ્ટર, વાત પૂરી. 50% આવી ગયું. 3 ચેપ્ટરમાં 50% આપણે આવી ગયું. અને પૂછાયેલું છે, જો તમે છે ને, આ બોર્ડના પેપર ચેક કરી લીજો, એમના નામ મૂક્યા ખાલી. બરાબર, બોર્ડના પેપર જે જોઈજો, 24નું પેપર, 25નું અને 26નું બોર્ડનું પેપર કાઢીને જોજો. બરોબર, આપણે વિડીયો લેક્ચર મુકાસીમાં પેપર છે, એમાં જોજો તમે. અથવા તો ક્યાંયથી પેપર મળે ઓનલાઈન સર્ચ કરજો, અથવા તો કોઈ સાઇટ પરથી મળે, અથવા તો કોઈ ગ્રુપમાંથી મળે, પેપર જોજો તમે કે 2024, 25 અને 26માં 15 ગુણનું પ્રકરણ નંબર 6 માં પૂછાયેલું છે, સાચું છે કે ખોટું ચેક કરજો. બરોબર છે, બ્લુપ્રિન્ટ પ્રમાણે તો કે છે, એક પ્રશ્ન એડ કરી નાખ્યો છે. આ અહીંયા નથી પૂછેલો છે. ટૂંકમાં જો વિભાગ ડી નથી, પાછો વિભાગ સી છે, ભલે 2 પ્રશ્ન 1 પ્રશ્ન, અને અહીંયા 2 પ્રશ્નો પૂછાયેલા છે, 3 વર્ષ પાછા છે ને. તો આપણે 3 ચેપ્ટર તૈયાર કરવાના છે. પહેલું ચેપ્ટર પ્લસ આના પહેલા કયું હતું? 5મું ચેપ્ટર પ્લસ 6ઠું ચેપ્ટર. 3 ચેપ્ટરના તૈયાર કરીને કેટલા ગુણ થયા? 45 ગુણ થયા. આપણે 33 ગુણ લાવવાના. આ 3 ચેપ્ટર તૈયાર કરો. જે નપાસ થવાની સંભાવના વાળા છે ને, એને આ 3 ચેપ્ટરના અત્યારથી તૈયાર કરવાનું. હાલે કે ન હાલે પ્રશ્નો ગોખી નાખો. બરોબર, એટલા તૈયાર કરી નાખો મસ્ત મજાના, ગમે પૂછાય તો આપણને આવડે છે. ભલે પહેલી બીજી પરીક્ષા નપાસ થવી, પણ આ 3 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા ને પૂરું. અને આ પહેલી તમે જુઓ તો ખરા, તમે પહેલું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 6ઠું ચેપ્ટર, 3 ચેપ્ટર રહ્યા ને પાછા પ્રથમ પરીક્ષામાં તો પૂછાવાના છે. આપણો અભ્યાસક્રમ કેટલો છે? 1 થી 7 ચેપ્ટરનો. પહેલા જ પ્રથમ પરીક્ષામાં દૂધ તૈયાર કરી મૂક દો, પછી રખડો, મોજ કરો, કાંઈ ચિંતા જેવું નથી, પાસ થઈ જઈશું. ખાલી 3 ચેપ્ટર પર અત્યારથી લાગી જાવ, 3 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખો. 45 ગુણ તમારા રોકડા તમારા ઓલામાં સીધા જમા. ત્યારબાદ પ્રકરણ નંબર 7, તો બ્લુપ્રિન્ટ પ્રમાણે જ મોટા ભાગનું છે
જેમાં આ છે એ કેન્સલ છે, બાકી બધું ઓકે છે તેમ આપણે કહી શકીએ. પણ ગુણભાર સેમ 8/8 નું પૂછાય છે. 8માં આપણે એક ચેપ્ટરની વાત કરવા જવી તો સેમ બ્લુપ્રિન્ટ છે, એમાં કોઈ જ ફેરફાર છે નહીં. આ પ્રમાણે એનું જ પૂછાયેલું છે બધાની અંદર. તો 8મું ચેપ્ટર બ્લુપ્રિન્ટ પ્રમાણે ઓકે, બરોબર ને? 8મું ચેપ્ટર બ્લુપ્રિન્ટ પ્રમાણે ઓકે. 9મું ચેપ્ટર તો એ પણ બ્લુપ્રિન્ટ પ્રમાણે શું છે? ઓકે, કાંઈ જ ફેરફાર છે નહીં, બરોબર? અહીંયા પૂછાવાનું નથી, પૂછવું નથી. અને અહીંયા જનરલ વિકલ્પો તો ભલે અને સાદા વિકલ્પો તો ભલે 8 ગુણનું છે, 8/8 ગુણનું પૂછાયેલું છે. 10મું ચેપ્ટર તો એમાં જનરલ વિકલ્પ સાથે 12 ગુણનું છે, તો બધામાં 12 ગુણનું પૂછાયેલું છે, એટલે આપણું ગુણભાર રેડી છે. અહીં તો કે ઓકે, અહીં તો કે ફેરફાર છે. અહીં બ્લુપ્રિન્ટ પ્રમાણે 2 પ્રશ્નો છે, કેટલા પૂછ્યા છે? 1. અહીં 1 પ્રશ્ન છે, પણ બધામાં કેટલા પૂછાયેલા છે? 3. આ મહત્વનું છે. વિભાગ સી ફેરફાર પાત્ર છે. વિભાગ બ્લુપ્રિન્ટ પ્રમાણે 1 પ્રશ્ન છે, પણ ત્યારબાદ 24, 25, 26માં 3 પ્રશ્નો પૂછાયેલા છે. વિભાગ ડી તો કે ઓકે, અહીંયા 2 પ્રશ્નો છે ને 1 પ્રશ્ન થઈ ગયો, કારણ કે આમાં વધી ગયા ગુણભાર આપણું 12/12 ઓકે. પ્રકરણ નંબર 11 ખબર છે, જેમાં પણ વિભાગ એના પ્રશ્ન છે જ, ફરજિયાત છે. એ 13 ગુણનું છે, બરોબર છે? તો એમાં આપણે જો થોડુંક વધારે હિંમત તૈયાર થાય તો આ ચેપ્ટર તૈયાર કરો, તો 45માં 13 એડ કરી દો, તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે 52 ઉપર માર્કનું થઈ ગયું. 4 ચેપ્ટર તૈયાર કરો ને 50 ગુણ ઉપર માર્ક. આવો વિષય સરળ હોય ખરો કે? કેટલું સરળ! ખાલી આખે પાઠ ઉડાડી દીધા. ખાલી 4 ચેપ્ટર તૈયાર કરવાના. 4 ચેપ્ટર તૈયાર કરો એટલે 12માંથી 4 ચેપ્ટર તૈયાર કરો એટલે માત્ર તમને કેટલા ગુણ? 50 ઉપર ગુણ સીધા જ. બીજા ચેપ્ટર તો વાંચવાનું નહીં, 50% તો ઓપ્શનમાં, બરોબર? તો થોડુંક સ્માર્ટ વર્ક તૈયાર કરી અને શું વાંચવું એ થોડુંક આપણે આઈડિયા હોવો જોઈએ. તો બ્લુપ્રિન્ટ પ્રમાણે છેલ્લે જોવા જઈએ તો ફેરફાર છે તેમ આપણે કહી શકાય. અને 12મું ચેપ્ટર તો એમાં પણ બ્લુપ્રિન્ટ પ્રમાણે ફેરફાર છે. અહીંયા 2 પ્રશ્નો છે, અહીં 1 પ્રશ્ન છે, પણ અહીંયા ગુણભાર જો તો મોટા ભાગમાં જો ભલે બ્લુપ્રિન્ટમાં વચ્ચે ગાળામાં ફેરફાર છે, પણ મોડ થર્ડમાં કોઈ ફેરફાર નથી. એમ પ્રકરણ નંબર 1 માંથી 15 ગુણનું પૂછાશે. પછી પ્રશ્ન ભલે 1-2 આગા પાછા, કે વિભાગ સી ના 2 પૂછાશે, કે વિભાગ ડી ના 2 પૂછ્યા, વિભાગ ઈ નો નહોતો પૂછવાનો, કે પૂછી દો, પણ ભલે ને આપણે તો એ ચેપ્ટર માંથી 15 ગુણનું પૂછવાનું છે પાકું. જે ચેપ્ટર માંથી 15 ગુણનું પૂછવાનું છે બધા વિભાગ તૈયાર કરી નાખો, ભલે ને આડું પૂછે, આપણને શું ફેર પડે, બરોબર? એટલે આપણે આ ગુણભાર ધ્યાનમાં લેવાનું અને એ પ્રમાણે તૈયારી કરવાની. પછી વિભાગના પ્રશ્નો આડા છે, પણ છેલ્લા 3 વર્ષના બ્લુપ્રિન્ટ પ્રમાણે જોવા જાવ તો મોટા ભાગે બધા એમાં કેવું છે? સરખું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ તમારા માટે વિશ્લેષણ મહત્વનું છે. અને એક બુકમાં ચોપડામાં તમે લખી લો કે આપણે કયા પ્રકરણ ઉપર વિશેષ ભાર મૂકવાનો છે, કયા પ્રકરણમાંથી આપણને વિભાગ સી ના વધારે પ્રશ્નો પૂછાવાના છે, વિભાગ ડી ના પ્રશ્નો વધારે પૂછાવાના છે, અને વિભાગ ઈ ના પ્રશ્નો. આ 3 એક વિશ્લેષણ કરી લો. બધામાંથી આપણે બ્લુપ્રિન્ટ વિશ્લેષણ છે તમે જોઈ લીધું, પછી એક નોંધી લો અને પછી તૈયારી કરશો તો તમે વધારે માર્ક લેશો. એટલે કે સ્માર્ટ વર્ક કરવાનું. જેમ તેમ ગધા મજૂરી કરશો તો સફળતા ઓછી મળશે, સ્માર્ટ વર્ક કરશો તો તમને સારું પરિણામ મળશે. તો આજના પિરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો આટલું જ. તમે વધુ ને વધુ સારા માર્ક લાવો એના માટે તમને બેસ્ટ ઓફ લક. અને સ્માર્ટ વર્ક તૈયાર કરો, ખોટી ગધા મજૂરી કરશો નહીં. તો આજના પિરિયડની અંદર આટલું જ. આભાર.